આજ રાજેશ્વર ધામ જાખણના પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજીનો બ્રહ્મલીન થયા હતા। વડોદરા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં તેમનો દેહ વિલય થયો હતો અને તેથી ભક્તજનોમાં શોકનું મોજું છવાયું હતું। તો ભક્તોને એક સાચા આધ્યાત્મિક અને યોગ સંતની ખોટ પડી હતી। તેમના પવિત્ર પાર્થિવ દેહને રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે લવાયો હતો અને રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે ગુરુજીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। તે લીંબડી બંધ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। ગુરુજીના અંતિમ સંસ્કારમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા આઈ.કે. જાડેજાએ મુનિજીના અગ્નિ સંસ્કાર કર્યા હતા। અંતિમ સંસ્કારમાં જેટીપીએલના ડાયરેક્ટર કનકસિંહ રાણા ઉપરાંત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના દિગ્ગજ નેતાઓ પણ અગ્નિ સંસ્કારમાં જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજીને ટ્વીટ કરી હતી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કાર્ય કરતા રહ્યા છીએ। ગુરુજી ત્યાગ્યો છે, ગુરુજી અમારા સાથે જ છે। ગુરુજી સદા અમારે બધા જીવંત રહેશે। એમણે અમને જે કંઈ શીખવ્યું છે એમની બુકોમાં પણ એમણે બધું લખ્યું છે। એનો પ્રચાર પ્રસાર અમે મહત્તમ કરી શકીએ એ આટલા જય ભગવાન। ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી દેશભરમાં લોકો તેની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે અને ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને ઉત્સાહની